હેલો ગાઈસ, તો તમારા બધાનું સ્વાગત છે કરણ રોશની બ્લોગ્સમાં. અને આજે આપણે પહોંચી ગયા છીએ રાજકોટની એવી અંડરરેટેડ જગ્યા. હા, જગ્યા અંડરરેટેડ છે પણ ટેસ્ટમાં જરાય અંડરરેટેડ નથી. બસ તો આપણે છીએ હાલ કુવાડવા રોડ ઉપર, અને કુવાડવા રોડ ઉપર જે ડીમાર્ટ છે ને, ડીમાર્ટ વાળી શેરી એટલે કે વિઝન સ્કૂલ વાળી શેરીમાં આપણે આગળ જઈએ. એક જગ્યા છે અક્ષર સેન્ડવિચ કરીને, અને ભાઈ બહુ એના કોમેન્ટ ઘણી બધી આવી છે. એક વખત ટ્રાય કરજો, એકદમ ઘર જેવો સ્વાદ છે. સેન્ડવિચીસ ને એવું બધું બનાવે ફાસ્ટ ફૂડ ને એવું. કીધું હાલો આપણે ટ્રાય કરી નાખીએ, તો હું તમને બતાવી દઉં. અને હા, અને પ્રોપર ડિટેલ્સ આપણે ભાઈના ફોન નંબર સાથે, એટલે જો તમારે આવવું હોય ને તો ઇઝી પડી જાય. અને ભાઈ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર. અને બહુ બધી ફૂડ આઇટમ્સને આપણે ટ્રાવેલ કરવાનું છે, તો સબસ્ક્રાઈબ કરી નાખો મારા વાલા. હાલો હું તમને બતાવી દઉં પહેલાં. તો ભાઈ હું તમને વાત કરતો હતો ને અક્ષર સેન્ડવિચની, તો આપણે પહોંચી ગયા છીએ સિટી સેલેનિયમની સામે રાજ હાઇટ્સમાં આવેલું છે. અને એમનું મસ્ત મજાનું નાનું એવું સેટઅપ છે, અને જોરદાર ભાઈ સેન્ડવિચને એવું બનાવે. તો હાલો ભાઈ આપણે ટ્રાય કરી નાખીએ. તો ભાઈ આ રીતનું છે ને એમનું સેન્ડવિચ ને શોર્ટ્સ ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને મેગી અને એવું કોન્સેપ્ટમાં છે. અને ભાઈ અહીંયા છે ને ઓપન કિચન છે, એટલે તમે બધું જોઈ પણ શકો કે શું. તો બધાથી પહેલાં તો આપણે એમની મંગાવી લીધી ચીઝ ચોકલેટ સેન્ડવિચ. હવે તમને બધાને ખબર છે કે આપણને ચીઝ ને ચોકલેટ ને બધું કેવું મીઠું મીઠું ખાવાનું હોય. કોણ કોણ છે મારા જેવા એકદમ મસ્ત મીઠું મીઠું ને ચટપટું ખાનારા, તો એમને ખાસ આ વિડીયો શેર કરી દેજો. અહીંયા આપણે કેટલી ટાઈપની સેન્ડવિચીસ મળી જાય ટોટલ? કેટલી વેરાયટી? 10+ વેરાયટી. 10+ વેરાયટી. અને બધી ક્વોલિટી ફૂડ જ ને? ક્વોલિટીમાં આપણો ટેગલાઈન છે, ક્વોલિટી તમારી ફર્સ્ટ પ્રાયોરિટી. પહેલા ક્વોલિટી આઈટમ પૂરેપૂરું ધ્યાન રાખવાનું આવશે. ઓપન કિચન. હા, એ તો ઓપન કિચન ક્લાઉડ જ છે, એટલે જો અહીંયા જોઈ શકે કે શું બને છે શું નહીં, અને કઈ બ્રાન્ડ નું છે ને એ ખાસ. આપણે પનીર, ચીઝ અને બટર, અમૂલનો પાપડી, મેયોનીઝ, સોસીસ છે એ ટોપ લેવલ આપણે આવે છે વિભાગ. બરાબર. અને બીજી કઈ આપણે ફ્રોઝન છે, ફ્રેન્ચ ફ્રાઈ છે, એ બધું આપણે મકીન્સ નું વાપરી છે. એટલે કસ્ટમર એની ટાઈમ આપણું ફ્રીજ ખોલીને પણ જોઈ શકે, અને કિચનમાં પણ. કિચન તો આપણે ઓપન જ છે, કિચન પણ જોઈ શકે. અને આપણું એક બીજું પણ એવું છે કે કસ્ટમર ને મજા આવે ને ફૂડ ખાધું તો જ પેમેન્ટ આપવાનું, બાકી પેમેન્ટ તો નહીં આપવાનું. વાહ, જો ભાઈની ફૂડ ક્વોલિટીમાં એને એટલો બધો વિશ્વાસ છે ભાઈને ફૂડ ક્વોલિટી ઉપર, કે એ ત્યાં સુધીની તમને ચેલેન્જ આપે છે કે જો ભાઈ તમને ક્વોલિટી અને ફૂડ ભાવે નહીં ને તો પૈસા તમારે નહીં આપવાના. એ ભાઈની ફૂડ ક્વોલિટીમાં કોન્ફિડન્સ બોલે છે. ઓપન કિચન છે, તમે બધી વેરાયટી, તમે બ્રાન્ડ વસ્તુ બધી તમે જોઈ શકો. ફ્રીજ પણ તમને અહીંયા સામે જ છે, એટલે તમે કઈ વસ્તુ નીકળે છે ને એ તમને ટોટલી બધું દેખાય. મજા આવે એવી છે. સ્વીટનેસ ટેસ્ટ આવે છે આનો, પ્લસમાં ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકે. તમે સેન્ડવિચ ખાધા હોય તો તમારો બધી સેન્ડવિચ ટેસ્ટ કર્યા પછી આ ડેઝર્ટ નું કામ કરે છે આપણું સેન્ડવિચ. હવે આપણે બનાવવાના છો તમે? હવે આપણે બનાવી છે મસાલા સેન્ડવિચ, જે આપણી હોટ સેલિંગ આઈટમ છે. ઓકે. મસાલા સેન્ડવિચ રાજકોટ વાળાએ ઘણી જગ્યાએ ટ્રાય કરી, આપણા જેવો ટેસ્ટ ક્યાંય નહીં, ગેરંટી. અને મસાલો તમે ઘરેથી જ બનાવી લેવો કે અહીંયા બધું પ્રિપેર? આપણે બધું પ્રિપરેશન અહીંયા જ થાય છે. અહીંયા જ પ્રિપેર થાય. એમાં કોઈ કસ્ટમરને જોવું હોય તો લાઈવ મેકિંગ જ કરી છે આપણે. અને બધી સેન્ડવિચ આપણી લાઈવ જ છે, એક ખાલી મસાલામાં જ આપણે મસાલો કરી છે, બાકી બધી સેન્ડવિચ લાઈવ જ કરી છે. અહીંયા તમને એક આ અનલિમિટેડ સેન્ડવિચ વાળો કોન્સેપ્ટ જોવા મળી જશે, જેમાં તમને મસાલા સેન્ડવિચ, ચીઝ ચીલી, પનીર તંદૂરી અને ચોકલેટ સેન્ડવિચનો કોમ્બો પણ તમને અહીંયા મળી જાય. અને સાથે કોલ્ડ ડ્રિંક્સ, મસાલા ફ્રાઈઝ, સોલ્ટેડ ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોલ્ડ ડ્રિંક્સ એક ટાઈમ સર્વ થશે. 99 રૂપિયાનો કોમ્બો છે. તો તમે ટ્રાય કરી કે નહીં, અને તમારે હા ખાસ ટ્રાય ના કરી હોય ને તો હું તમને એડ્રેસ આપી દઉં, તો તમારે અહીંયા પહોંચી જવાનું છે. આપણે અહીંયા એડ્રેસ
જો કોઈને આવવું હોય તો એડ્રેસમાં શું કહેવાય? એડ્રેસમાં આપણે છે કુવાડવા રોડ, ડીમાર્ટ વાળો મામાદેવ વાળો રોડ, રજની ઢોસાની આગળ, સિટી સેલેન ની સામે રાજ હાઇટ, સિટી સેલેનિયમ સિટી સેલેનિયમ ની સામે રાજ હાઇટ્સ, અક્ષર સેન. અક્ષર સેન્ડવિચ. ઓકે. આ કઈ ચટણી આવી? ગ્રીન ચટણી આવશે, લસણની ચટણી, અને બધું આપણે અહીંયા બનાવી છે. આવશે આપણી ખજૂરની ચટણી, જે આપણે બેસ્ટ ક્વોલિટી ખજૂર લઈને આપણે અહીંયા જ બનાવી છે. અને આપણે કસ્ટમર આવે એને જેન્યુન કંઈક હોય તો જેન્યુન જ બોલજો. તો એ કાંઈ અમારું મિસ્ટેક હોય તો બધા તારે કહેજો, તમને ખબર પડે આગળ જતા. ચોક્કસ વાત છે. જો તમને કસ્ટમર સાચું નહીં કેમ તો એના સિવાય કોઈ નહીં. કસ્ટમર ને એમ કે આયા કરી નાખશે, બરાબર, તો બહુ મજા આવી. તો આપણને ભૂલ શું હોય એ ખબર નહીં પડે. સાચી વાત. કેચઅપ અને ગ્રીન ચટણી. સ્ટાર્ટ કરી નાખીએ આ મસાલા સેન્ડવિચ. જો દેખતા છે ને એકદમ ઘર જેવી ને એકદમ મસ્ત. અને હા, અહીંયાની વાત કરું ને તો જોરદાર હાઇજેનિક રીતે બને છે. એટલે ખાસ જો તમે ટ્રાય કરવા હોય તમને એવું થતું હોય ને કે ભાઈ ઘર જેવી સેન્ડવિચ ખાવી છે તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. તો ભાઈ હાલો આપણે એની ટ્રાય કરી નાખીએ. પહેલા આ છે એમની મસાલા સેન્ડવિચ, અને મસાલોથી માંડીને ટોટલી વસ્તુ બધી અહીંયા જ પ્રિપેર થાય છે. અને મસાલા સેન્ડવિચ માત્ર ને માત્ર 30 રૂપિયામાં તમને અહીંયા મળી જાય. અને વાત કરું સેન્ડવિચની તો અહીંયા તમને લગભગ 11 થી વધારે વેરાયટીની સેન્ડવિચ અને એમાં રીઝનેબલ ભાવમાં તમને અહીંયા મળી જતી હોય. તો ચાલો આપણે ટ્રાય કરી નાખીએ એમની, અને સોસ અને ગ્રીન ચટણી સાથે. એકદમ ઘર જેવો સ્વાદ છે. તો એડ્રેસ લખી લેજો, અક્ષર સેન્ડવિચ. અને હા, કેપ્શનમાં અને ડિસ્ક્રિપ્શનમાં કમ્પ્લીટ એડ્રેસ આપી દેજો ને ભાઈના ફોન નંબર સાથે. અને ટાઈમિંગની વાત 11 થી રાતના 12 વાગ્યા સુધી તમને અહીંયા મળી જાય. ને હવે આપણે ટ્રાય કરશું એમની. પેલા તો ભાઈ મારી ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈઝ. જો એકદમ મસ્ત લાગે ને, જોરદાર. તો આપણે હવે ટ્રાય કરી નાખશું એમની પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ. ને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ છે માત્ર ને માત્ર 80 રૂપિયામાં. 80 રૂપિયામાં અને લાઈવ બનેલી. આ કોઈ પ્રિઝર્વેટિવ ફ્રેન્ચ ફ્રાઈઝ નથી, એ ખાસ તમને કહી દઉં.
એક નંબર વસ્તુ છે બોલ. આવજો ને જરૂર ટ્રાય કરજો. તમને મોજ પડી જવાની છે. અને હા, ઓફરની વાત કરું તો અનલિમિટેડ સેન્ડવિચ શનિવારે માત્ર શનિવારે જ અવેલેબલ હોય છે. તો તમે એક વખત એ ઓફરનો પણ ટ્રાય કરજો અને ટેસ્ટ જો ઓફરનું કામ માત્ર ટેસ્ટ કરાવવાનું છે. એક વખત ટેસ્ટ કરશો ને એટલે તમે બીજી વાર ચોક્કસથી આવશો. હવે આપણે ટ્રાય કરશું એમની આ ભેળ એકદમ જોરદાર. જોવો તમે આમ લુક જોઈને છે ને ખાવાનું મન થઈ જાય ને એવી વસ્તુ છે. અને ભેળ માત્ર તમને અહીંયા 50 રૂપિયામાં આ ક્વોન્ટિટી એટલે બહુ સારી એવી કહેવાય. ચાલો આપણે એમની પહેલા ભેળ ટ્રાય કરી નાખીએ. અને હા, અહીંયાની ખજૂર આંબલીની ચટણી ભાઈ બધું અહીંયા ટોટલી વસ્તુ તમને અહીંયા જ મળી જશે અને એકદમ ક્લીન હાઇજીન અને જોરદાર વસ્તુ આપણે ટ્રાય કરી નાખીએ એમની આ ભેળ. આમાં છે ને ભાઈ બોસ આંબલીની ચટણીનો આંબલી ને ખજૂરની જે ચટણી છે ને એનો એક નંબર ટેસ્ટ આવે છે. બહુ મસ્ત. એક નંબર વસ્તુ છે આ. તમે જરૂર જો તમે અહીંયા આવતા હોય તો ખાસ ટ્રાય કરજો. તમને અમને આ સેન્ડવિચ સેન્ડવિચ નહીં સોરી ભેળ આ ભેળ ખાસ ટ્રાય કરજો. મસ્ત ટ્રાય કરજો. તમને એક નંબર મજા આવવાની છે. એકદમ તીખી મીઠી ખટમટી એકદમ જોરદાર. અને હવે આપણે લાસ્ટ બટ નોટ લીસ્ટ એવું કહી શકીએ ને એમની સ્વીટ ચોકલેટ સેન્ડવિચ ખાસ ટ્રાય કરવાની છે. આ વસ્તુને આપણે ટ્રાય કરી નાખીએ. એકદમ આમ જો ફૂલ લોડેડ ચીઝ થી ભરપૂર અને ચોકલેટ ને ચીઝ એટલે કઈ ઘટે નહીં બસ. આમાં એને પ્યોર નટેલા ચોકલેટ નો એકદમ મસ્ત સ્વાદ આવે છે. ભેગું ચીઝ હોય એટલે તો હા કઈ ઘટે નહીં. તો મારા વાલા તમે ક્યારે આવો છો ને તમારે કોમેન્ટ કરીને કહી દેવાનું છે. અને ટોટલ ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે એટલે જરાય કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અને ભાઈના ફોન નંબર આપી દઈશ એટલે તમારે ભાઈને ફોન કરી લેવાનો. ભાઈ એકદમ જોરદાર ફ્રેન્ડલી માણસ છે એટલે તમને જવાબ પ્રોપર મળી જશે. તો ભાઈ હું તો આ ચોકલેટ સેન્ડવિચ મને એન્જોય કરી લો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો ને ખાસ તમે કોમેન્ટ કરીને કહી દેજો. અને આ સબસ્ક્રાઇબ ને ફોલો કરવાનું ભૂલતા નહીં.